નમસ્કાર, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે વિજ્ઞાનના એક ખૂબ જ રસપ્રદ પ્રકરણ ધાતુઓ અને અધાતુઓની દુનિયામાં જઈએ. આપણી આસપાસ કેટલી બધી વસ્તુઓ છે, પણ એમાંથી કઈ ધાતુ છે અને કઈ નથી એ કઈ રીતે ઓળખવું? ચાલો આજે આ સફર સાથે મળીને શરૂ કરીએ. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આટલા બધા તત્વોમાંથી ધાતુ અને અધાતુને અલગ કેવી રીતે પાડવા? આ એક મજેદાર કોયડા જેવું છે અને આજે આપણે એને ઉકેલવાના છીએ. તૈયાર છો ને? હવે જો કોઈ પણ રહસ્ય ઉકેલવું હોય તો શું જોઈએ? પુરાવા, બરાબર ને? તો આ કેસમાં આપણા પુરાવા છે પદાર્થોના ભૌતિક ગુણધર્મો. આ ગુણધર્મો જ આપણને સાચી દિશા બતાવશે. તો ચાલો આપણી તપાસ શરૂ કરીએ. આપણી તપાસની પહેલી કડી છે એ વસ્તુઓ દેખાવમાં અને સ્પર્શ કરવામાં કેવી છે, મતલબ કે એની ચમક અને એની સખ્તાઈ. આ સૌથી પહેલો અને સૌથી દેખીતો પુરાવો છે. ધાતુઓની સૌથી પહેલી ઓળખ છે એમની ચમક, જેને આપણે ધાત્વીય ચમક કહીએ છીએ. જ્યારે ધાતુ એની શુદ્ધ અવસ્થામાં હોય ને ત્યારે એની સપાટી એકદમ ચળકતી હોય છે. સોનું અને ચાંદી તો બધાએ જ જોયા જ હશે. એની ચમક જ એની ઓળખ છે. ચમક પછી વાત આવે છે સખ્તાઈની. મોટાભાગની ધાતુઓ કેવી હોય છે? મજબૂત અને કઠણ, જેમ કે લોખંડ. એને વાળવું સહેલું નથી, ખરું ને? હા, એ વાત પણ સાચી કે બધી ધાતુઓની સખ્તાઈ એકસરખી નથી હોતી. એમાં પણ થોડી ઘણી ભિન્નતા જોવા મળે છે. ચાલો હવે આપણી તપાસની બીજી કડી તરફ આગળ વધીએ. આ કડી ધાતુઓની એક એવી અનોખી ક્ષમતા વિશે છે, જાણે કોઈ સુપર પાવર હોય. તૂટ્યા વગર પોતાનો આકાર બદલવાની ક્ષમતા. આ બંને ગુણધર્મો બહુ જ મહત્વના છે. પહેલું છે ટીપનીયતા, એટલે કે ધાતુને ટીપી ટીપીને પાતળા પતરા બનાવી શકાય. મીઠાઈ પર લગાવેલો ચાંદીનો વરખ યાદ છે? બસ એ જ. અને બીજું છે તણાવપણું, એટલે કે ધાતુને ખેંચીને એમાંથી લાંબા તાર બનાવી શકાય, જેમ કે આપણા ઘરમાં વપરાતા વીજળીના તાર. અને તણાવપણાની વાત નીકળી છે તો સોનાને તો કોઈ પહોંચી જ ન શકે. શું તમે કલ્પના કરી શકો છો કે માત્ર 1 ગ્રામ સોનામાંથી લગભગ 2 કિલોમીટર લાંબો તાર બનાવી શકાય છે? ખરેખર અદ્ભુત છે. આ જ ગુણધર્મોને લીધે ધાતુઓમાંથી વાસણો, ઘરેણાં અને બીજા ઘણા આકારો બનાવી શકાય છે. આપણી ત્રીજી કડી છે ધાતુઓની છુપાયેલી શક્તિઓ. આ એવી શક્તિઓ છે જે આપણે સીધી રીતે જોઈ નથી શકતા, પણ એનો અનુભવ ચોક્કસ કરી શકીએ છીએ. અને એ છે ઊર્જાનું વહન કરવાની શક્તિ. તો ધાતુઓ ગરમીનું વહન કરે છે કે નહીં, એ કેવી રીતે જાણી શકાય? ચાલો એક સરળ પ્રયોગ જોઈએ. એક ધાતુના તારને સ્ટેન્ડ પર લગાવી એના એક છેડે મીણથી ટાંકણી ચોંટાડી દો. હવે બીજા છેડાને ગરમ કરો. થોડીવારમાં શું થશે? ગરમી ધીમે ધીમે આખા તારમાં ફેલાશે અને જેવી એ મીણ સુધી પહોંચશે, મીણ પીગળી જશે અને ટાંકણી નીચે પડી જશે. આ સાબિત કરે છે કે ધાતુઓ ઉષ્માની ખૂબ સારી સુવાહક છે. અને હા, આ ગુણધર્મ ખાલી ગરમી માટે જ નથી, વીજળી માટે પણ છે. એટલે જ તો વીજળીના તાર તાંબાના બને છે, કારણ કે તાંબુ અને ચાંદી શ્રેષ્ઠ વાહકો છે, જ્યારે સીસુ અને પારો એ મંદ વાહકો છે. અને આ જ કારણ છે કે રસોઈના વાસણો ધાતુના બને છે, પણ એના હેન્ડલ પર રબર કે પીવીસી જેવો અવાહક પડ હોય છે, જે આપણને ગરમી અને કરંટ બંનેથી બચાવે છે. ચાલો હવે આપણે આપણી છેલ્લી કડી પર પહોંચી ગયા છીએ. આ કડી અવાજ સાથે જોડાયેલી છે, પણ અહીં આપણી તપાસમાં એક મજેદાર વળાંક પણ આવવાનો છે. ક્યારે વિચાર્યું છે કે સ્કૂલનો બેલ કે મંદિરનો ઘંટ ધાતુનો જ કેમ હોય છે? કારણ કે જ્યારે ધાતુઓને કોઈ સખત સપાટી પર પછાડવામાં આવે ત્યારે તેમાંથી એક મીઠો રણકાર ઉત્પન્ન થાય છે. આ ગુણધર્મને રણકારયુક્ત હોવું એમ કહેવાય છે. અત્યાર સુધી આપણને જેટલા પણ પુરાવા મળ્યા એના પરથી તો એમ જ લાગે કે કેસ સોલ્વ થઈ ગયો. આપણને ખબર પડી ગઈ કે ધાતુઓ કેવી હોય છે. પણ વિજ્ઞાનમાં હંમેશા એક પણ હોય છે. શું બધી જ ધાતુઓ આ બધા નિયમોનું પાલન કરે છે કે પછી કેટલાક બળવાખોરો પણ છે? અને અહીં જ આવે છે વાર્તામાં ટ્વિસ્ટ. જુઓ, બધી ધાતુઓ સખત નથી હોતી. સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુઓ તો એટલી બધી નરમ હોય છે કે એને તમે ચપ્પુથી પણ કાપી શકો છો. અને બીજી બાજુ આયોડિન, જે અધાતુ છે છતાં પણ એ ધાતુઓની જેમ ચમકદાર છે. આ અપવાદો જ તો વિજ્ઞાનને વધુ રસપ્રદ બનાવે છે. તો ચાલો, આપણી આ તપાસ લગભગ પૂરી થઈ છે. આપણે અત્યાર સુધી જે પણ પુરાવા ભેગા કર્યા એના પર એક ઝડપી નજર નાખી લઈએ અને આ કેસનો સારાંશ બનાવીએ.
તો આપણી કેસ ફાઇલનું સારાંશ કંઈક આવો છે. મોટાભાગની ધાતુઓ ચમકદાર હોય છે, સામાન્ય રીતે સખત હોય છે. તેમને ટીપીને પતરા કે ખેંચીને તાર બનાવી શકાય છે. તે ઉષ્મા અને વિદ્યુતની સારી વાહક હોય છે અને અથડાવવાથી રણકાર ઉત્પન્ન કરે છે. આ થઈ ધાતુઓની ભૌતિક ઓળખ. પણ આપણી તપાસ અહીં પૂરી નથી થતી. એક મોટો સવાલ હજી બાકી છે. જો માત્ર દેખાવ અને સ્પર્શને આધારે કેટલાક અપવાદો હોય તો પછી ધાતુ અને અધાતુને ચોક્કસપણે અલગ પાડવા માટે આપણે બીજા કયા પુરાવા શોધી શકીએ? આ સવાલનો જવાબ આપણને તેમના રાસાયણિક ગુણધર્મોમાં મળશે, જેની ચર્ચા આપણે આગળ કરીશું. તો ભૌતિક ગુણધર્મોનું રહસ્ય તો આપણે ઉકેલી લીધું, પણ રાસાયણિક ગુણધર્મોની આખી દુનિયા હજુ શોધવાની બાકી છે. એના વિશે જાણવા અને વિજ્ઞાનની આવી જ રોમાંચક સફર કરતા રહેવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.